સાથે સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢના બાટવામાં લૂંટનો મામલો સામે આવ્યો છે। તો બાટવા નજીક લૂંટની ઘટનાને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા। તો બાટવામાં જે લૂંટની ઘટના બની હતી, જેમાં સોની વેપારીઓ ડિલિવરી કર્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો માણાવદરના સોની વેપારીને દુકાનના સીસીટીવી સામે આવ્યા। બંને કર્મચારીઓ માલની ડિલિવરી કરતા સીસીટીવી સામે આવ્યા છે। તો 4:30 કલાકે ડિલિવરી આપી ગયા હતા કુતિયાણા, જેમાં કુતિયાણાથી પરત ફરતી વેળાએ સમગ્ર ઘટના બનવા પામી। તો જૂનાગઢના બાટવામાં લૂંટ થયાનો મામલો સામે આવ્યો છે। બાટવા નજીક લૂંટની ઘટનાને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા। તો સોની વેપારીઓ ડિલિવરી કર્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે। તેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। માણાવદરના સોની વેપારીને દુકાનના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। બંને કર્મચારીઓ માલની ડિલિવરી કરતા સીસીટીવીમાં નજરે પડી રહ્યા છે। તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં 4:30 કલાકે ડિલિવરી આપી ગયા હતા કુતિયાણાથી પરત ફરતી વેળાએ આ ઘટના બની હતી। પોલીસે તપાસના દોર યથાવત રાખ્યા છે, જેમાં સોની વેપારીઓ ડિલિવરી કર્યાના સીસીટીવી પણ સામે આવ્યા, જેના સીધા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બંને કર્મચારીઓ માલની ડિલિવરી કરતા સીસીટીવીમાં નજરે પડ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, જૂનાગઢના બાટવામાં લૂંટ થઈ હતી અને તેને લઈને તપાસ કરતા સીસીટીવી પણ મળી આવ્યા છે, શું વિગતો? હા, ચોક્કસ કે જે રીતે ગઈકાલે રાતના જે લૂંટની ઘટના આવી છે ને જે બે કર્મચારીઓ જે ડિલિવરી કરવા નીકળ્યા હતા તેની પાસે માલ હોવાનું સામે આવી રહ્યું છે। એટલે કે પેલા જે શંકા હતી તે શંકા હવે દૂર થઈ રહી છે, અને કારણ કે આ જે ફરિયાદી છે તે જુદી જુદી દુકાનો છે તે સોનાની ડિલિવરી કરવા ગયા હતા। અમદાવાદની જે પેઢીના બે કર્મચારીઓ જુનાગઢ આવ્યા હતા। જુનાગઢથી તે પોરબંદર ગયા હતા। પોરબંદરમાં ગઈકાલે સાંજે એક દુકાને છે તે સોનાની ડિલિવરી કરી હતી, ત્યાંથી તે કુતિયાણા ગયા હતા। જ્યારે હાલ આ જે સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે, બંને કર્મચારીઓ માણાવદરની એક દુકાનમાં ડિલિવરી દેવા ગયા હતા તે છે, અને બાદમાં તેમની પાસે બીજું જે સોનાનું જે ડિલિવરી પાર્સલ હતું તે છે તે કુતિયાણા દેવા ગયા, અને કુતિયાણાથી ફરી તે ગીર સોમનાથ જતા હતા, અને તે સમયે જ સરાડિયા પાસે આ ઘટના બની હતી। હાલ સીસીટીવી સામે આવ્યા છે, તેમની પાસે સોનાનું જે પાર્સલ છે તે પણ જોવા મળી રહ્યું છે। તો ચોક્કસથી કહી શકાય કે આ જે બંને જે કર્મચારીઓ છે તે જુનાગઢ આવ્યા ત્યારથી જ અથવારો જે ડિલિવરી દેવા ગયા ત્યારથી તેનો કોઈ પીછો કરતો હતો કે કેમ, તે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। જુદા જુદા દુકાનોના સીસીટીવી, દુકાનોની આસપાસના સીસીટીવી, આ લોકો જાય છે તો તેના પાછળ એ કોણ જાય છે તે સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે। એટલે ચોક્કસથી કહી શકાય કે પોલીસ છે તે જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। આ જેટલી દુકાનોમાં આ સોની વેપારી ડિલિવરી દેવા ગયા છે ત્યાંના સીસીટીવી હાલ પોલીસ દ્વારા છે તે મેળવવાની પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આખા જિલ્લાની પોલીસને ગઈકાલે રાત્રે નાકાબંધી કરી દેવામાં આવી હતી। હાલ આ લૂંટારુઓને પકડી લેવા માટે જુદી જુદી ટીમો બનાવી અને ચક્રો ગતિમાન કર્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે બંને કર્મચારીઓ માલની ડિલિવરી કરતા સીસીટીવીમાં નજરે પડ્યા છે। પોલીસે તપાસ યથાવત રાખી છે।